આણંદ તાલુકાના અડાસ ગામે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દર વર્ષે આવા રક્તદાન કેમ્પ યોજાય અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. આયોજકો દ્વારા રક્તદાનના માધ્યમથી માનવ સેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન ધર્મ અને જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને એક ભારતીય તરીકે રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. કેમ્પમાં કુલ 158 રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. अड़ास गांव में फैज चैरिटेबल ट्रस्ट के द्वारा और फैज यंग सर्कल के द्वारा आयोजित किया गया ब्लड डोनेशन कैंप सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के उनके जन्मदिन के लिए ये प्रोग्राम मुनासिब किया गया है. 1500 बोतल का जो टारगेट है, अब उसमें अभी कितने हैं? यहाँ से तो और हर जगह पे चलता है. अभी 4 जगह पे आज के दिन में और ब्लड डोनेशन है. આજનો આ બ્લડ ડોનેશનનો કેમ્પ જે રાખવામાં આવ્યો છે કે અમારા ગામના હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારા સમાન જે સૌ સાથે હિન્દુ મુસ્લિમ સમાજ ભેગા મળી અને આજ રોજ જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે તેમાં હિન્દુ બ્લડ બેંક અને રેડક્રોસ સોસાયટી દ્વારા જે બ્લડ કેમ્પ કરવામાં આવ્યો તે ખરેખર અમારા ગામમાં માટે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છે. કારણ કે અમારે ત્યાં આવો આ પ્રથમ કેમ્પ જે થઈ રહ્યો છે એ ખરેખરમાં આવું હું એવું માનું કે દર વર્ષે પણ આવો કેમ્પ યોજાય અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતા જળવાય. કારણ કે અમારું ગામ એક એવું પ્રતીક છે કે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવનાથી હંમેશા સાથે રહ્યા છે અને સાથે રહેવાના પણ છે. કારણ કે જે લોકો ખરેખરમાં આ ગામમાં હું ડૉક્ટર ઇકબાલ સિંકરિયા બોરસદ ખાતે મમતા હોસ્પિટલ ચલાવું છું. આજે 23 તારીખે અડાસ મુકામે ફેજ યંગ સર્કલ અડાસ અને ફેજ ચેરિટેબલ કલ્લા શરીફના સહયોગથી રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરેલું છે. લગભગ અત્યાર સુધી સારામાં 1 વાગ્યાનો ટાઈમ થયો 100+ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે. અને આજના બ્લડ ડોનેશનમાં હિન્દુ બ્લડ બેંક અને રેડક્રોસ સોસાયટી આણંદનો સહયોગ અને એમની ટીમ દ્વારા અડાસના ફેજ યંગ સર્કલની ખૂબ સારી મહેનત રહી અને 100 ઉપરાંત બ્લડ બેંકની આજે ડોનેશન કરવામાં આવ્યું. રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ લગભગ છેલ્લા ઘણા સમયથી ઈદે મિલાદુન નબીના મુબારક અવસર ઉપર આ રીતે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને કોમમાં થેલેસેમિયા અને બીજી ઘણી બીમારીઓમાં જ્યાં બ્લડની અત્યંત ઇમરજન્સી આવશ્યકતા હોય છે ત્યાં આ બ્લડ યુઝ થાય છે અને લોકોનો આમાં આજે 23/8/2026 ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ એ બંને સૈયદી સરકાર સૂફીએ મિલ્લત સૈયદ હાજી પીર મુસ્તાક અલી બાવા સાહેબ સૈયદી સરકાર પીરે તરીકત સૈયદ વાહિદ અલી બાવા સાહેબની નિગેબાનીમાં આ બંને ટ્રસ્ટનું આયોજન થઈ રહ્યું છે. બંને ચાલી રહ્યા છે. સ્કૂલ એકેડમી યુપીએસસી જીપીએસસીના ક્લાસ સિવાય અન્ય સમાજને જે જરૂરી ઉપયોગી હોય તેવા કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, આઈ કેમ્પ, આવા દરેક સમાજને ઉપયોગી કેમ્પ કરી રહ્યા છે. આજે સૌથી મોટો કેમ્પ બ્લડ ડોનેશન અડાસની અંદર થઈ રહ્યો છે. આણંદ જિલ્લાની અંદર સરકારનો હુકમ જે છે સૈયદી સરકારનો હુકમ કે આપ સરકારના જન્મદિનને 1501 વર્ષ થયા તો 1501 બોટલ તારીખ 23/8/2026 રોજે ગામ અડાસ જિલ્લા આણંદમાં એક ખૂબ સરસ અને ભવ્ય બ્લડ ડોનેશનનું આયોજન ગામના લોકોના સહયોગ અને ફેઝ યંગ સર્કલ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાખવામાં આવ્યું, જેનું નામ આપણે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું. કેમ કે
પૈગંબર સાહેબને 1501 વર્ષ થઈ ગયા અને ઇસ્લામમાં કહેવામાં આવે છે કે જે માણસ કોઈ એક માણસની જાન બચાવે એટલે એને પૂરા બ્રહ્માંડ અને પૂરી મનુષ્ય જાતિની જાન બચાવી.